ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશનની અંદર કે અગત્યની માહિતીઓ લેન્ડ ગ્રેબિંગમાં શું છે. ઓલી હતી પ્રાથમિક માહિતીઓ, પ્રાથમિકમાં ભૂલ કરે છે માણસો, ડાયરેક્ટ કરે છે એ. પણ હવે એડવાન્સમાં શું કરવાનું છે આગળ? તપાસના મુદ્દાથી વાત કરીએ. તમે અરજી દઈ આવ્યા એટલે હવે શું થશે? ઇન્વર્ટ કરાય એવા એટલે પ્રથમ જાશે મામલતદાર પાસે. મામલતદાર બેને વારાફરતી બોલાવશે. નિયમ ખરેખર આ છે. પછી બેલે ભેગા બોલાવી લીધા હોય ક્યારેક તો વાત જુદી છે. પ્રથમ અરજદારને બોલાવશે, ફરિયાદીને બોલાવશે અને એની ફરિયાદ સમજશે કે ભાઈ તારે શું ફરિયાદ છે. ત્યારે આપણો સેટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, ઓરિજિનલની ખરી નકલો હોય તો એ લઈને આપણે જવું જોઈએ. ઓરિજિનલ જરૂર નથી કે બધા ઓરિજિનલ લઈ જાઓ, ખરી નકલો જવું તો લઈને જાઓ એની પાસે અને એને સમજાવો કે સાહેબ આ ટાઈપનું આ વસ્તુઓ છે. તપાસના મુદ્દામાં અધિકારી જે છે એ જમીન મિલકતમાં બરાબર સમજો, વિવાદિત જમીન મિલકત ધાક, ધમકી, બળ પ્રયોગ, છેડકપટ, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજ કે દસ્તાવેજમાં છે છેડછાડ કે એના પ્રતિનિધિ દ્વારા આવા કોઈ પ્રયાસ થયા છે કે નહીં તો જ લેન્ડ ગ્રેબિંગ લાગુ પડે. એક એક શબ્દ મહત્વનો છે. દાખલા તરીકે મારી જમીનની અંદર કોઈ ઘૂસી ગયો છે. ઘૂસી ગવાની જરૂર નથી, પોતે ગ્રેબર છે પણ ઝૂંપડું કરીને કોઈક માણા રાખી દીધો તો લેન્ડ ગ્રેબિંગ છે. પોતે નથી તો લેન્ડ ગ્રેબિંગ એના ઉપર થાય ને, એટલે ઝૂંપડાવાળા ઉપર થાય. ઝૂંપડાવાળો ગુનેગાર છે જ નહીં, એ તો પૈસા દઈને માણા રાખીને બેહાડ્યો છે. તો ગ્રેબર એ બેય છે. દલાલે આવી જમીનમાં તમને ફસાવ્યા છે ને દસ્તાવેજમાં કંઈક છેડછાડો કરી છે તો એ બધાય છે, દલાલે છે. એમાં સાક્ષી તરીકે નિર્દોષ રીતે કોઈએ સહી કરી છે ને જેને કાંઈ ખબર તો એ ગુનેગાર છે. એ નિર્દોષ નથી, આમ નિર્દોષ છે પણ એ પણ ભેગો સામેલ છે. આવી રીતે જેટલી વ્યક્તિઓ સંકળાયેલી હોય એ બધા ગ્રેબર છે. ઓછા વધતો દંડ થશે. એવા દાખલા દેખાડું કે સાક્ષીઓને 10,000 દંડ કરીને છોડાવી મીકાવી, ભાઈ છૂટી જતું. પણ 10,000 દંડ કરીને તને છોડ્યો છે તારે દર મહિને સલામ તો મારવાની છે કેસ પતે ત્યાં સુધી. ખાલી તને અંદર નથી રાખ્યો. એટલે ગ્રેબર તો બધાય છો જ, ઓછા વધતા ગુનેગાર તો બધાય છો. ભલે નિર્દોષ રીતે દસ્તાવેજમાં સહી કરી હતી. એટલે કોઈ પણ ના દસ્તાવેજમાં સહી કરો ગ્રેબિંગ વાળામાં તો સમજીને જાવું, નહીતર એના કાંઠે ચડવું નહીં. નકર ગ્રેબરની વ્યાખ્યામાં ઓલો તો છૂટશે. આપણે કારણ વગરના 10,000 ના જામીન જાત મુચરકા ઉપર છોડી દીધા પણ દર મહિને જવાનું થાય. એનાથી વિશેષ દર મહિને આપણી ઘરે ફોટો પાડવા આવે, ખબર છે ને? જેટલાનો કેસ ચાલતો હોય દર મહિને પોલીસ વાળાએ ત્યાં આવી અને ફોટો પાડી અને એનો રિપોર્ટ ઓનલાઈન સમિતિને મોકલવાનો છે. એટલે આપણો ફજેતો તો પૂરેપૂરો થાય. માટે આવા કેસમાં આપણે ક્યાંય ફસાવવું નહીં કારણ વગરનું.